કાઈ ન થાય, ખવાઈ ગયું છે જોરદાર. જો હાલે એટલે કાઈ કહેવાયની શક્તિ એટલી બધી નથી હવે. સાવું જેવો સાવું નો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો ને? બધા મજામાં તો છો ને? આપણા વિડીયો જોયા પછી બધાને તમને મજા જ આવતી હોય તો આજે આપણે એક વિડીયો એવો બનાવવાનો છે ખાસ બધાને બહુ મજા આવે એવો જ થી. અને ખાસ તો મારા જ ભોવાડા હોય વિડીયો, બીજું કંઈ હોય નહીં આમાં. અને આપણે આ જો અહીંયા આ બે બેઠા છે અને એક આપણે બેન બીજા આવે છે. આપણે 3 વ્યક્તિ અહીંયા રહેશે, બેસશે અને હું એને બધાને હસાવીશ, ખૂબ હસાવીશ. તમને કેમ લાગે છે? હા જો મૂછું આમ ફાંકી બાકી કાઢીને તૈયાર. તમારે ફાંકી કાઢવી કાઢી નાખજો, નથી કાઢવી નહીં તો. આપણે આ વિડીયોના નિયમ એવા છે કે એ 3 વ્યક્તિ બેસે અને મારે એ લોકોને હસાવવાના. જે કોઈ વ્યક્તિ પહેલાં હસી જાય એ હારી જશે, અને હારી જાય ને એ પછી એને સજા દેવાની. એ સજા શું હોય છે એ આપણે છેલ્લે વિડીયો થાય ત્યારે આપશું, અને સજા હું જ દેવાનો, કારણ કે આપણી સજા હોય બાકા ઝીકી બોલાય નાખે એવી. અને હવે આપણે આ બધા તૈયાર. હાલો ભાઈ, તમે બધા તૈયાર થઈ જાવ એટલે આપણો વિડીયો કન્ટિન્યુ શરૂ થઈ જાય. તૈયાર જ છીએ અમે, કમ્પ્લીટ છીએ. સેટઅપ બેટઅપ રેડી કરી નાખો એટલે લાઈક કરો અને ફોલો કરો, દબાવી જો ઉલીને. હાલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? અને આપણા પાછો આપણે જે કન્ટિન્યુ વિડીયોમાં આવી ગયા છીએ. અને આ 3 આપણે અહીં બેઠી ગયા છે, ગાંધી બાપુ 3 વાંદરા. અને આ 3 ને આપણે હસાવવાના છે, તો હાલો આપણે આ બધાને હસાવી દઈએ. કેમ લાગે છે તમારે? જો ભાઈ આ અત્યારે હારી ગયા આપણી આ ગેમમાં અત્યારે આ બહાર. હવે આ બે છે, બે ભારું છે આપણે હસાવવાનું. તો આ બે આને એકને આપણે બહાર દૂર કરી દઈએ અને થોડા એમ આવી જાવ. તમને આમાં કોઈ પણ એક વ્યક્તિ જીતશે અને 2 જણા હારશે. 2 જણા હારે અને સજા દેવાની છે. તો શું કહે છે તમે? આ બે માણસ ટીચર હારી ગયા છે. હાલો આપણે આ ભાઈ દીગુભાઈ દર વખતે જીતતા ને ઓલા હારતા, એ જીતી ગયા છે. શું કેવું તમારું? કેવું લાગ્યું તમને? તો હવે તમારે બીજી ટ્રાય દેવાની કઈ ઈચ્છા છે? આ બે ભાઈ કે આપણે તો દાંત આવશે ત્યાં, તો આવડી માટે આપણે સજા કઈ આ વખતે દીગુભાઈ નક્કી કરશે સજા. સજા ભાઈ મારે કહેવાની છે. તો હવે આપણે છે ને આ બે હારી ગયેલા છે એ બે, એની માટે સજા કઈક હું લેતા આવું પેલા. હમણાં ખમો હા ઈ સજા. હા એમ કરો. હાલો આપણે જે બેનું રાખ્યું હતું બે ની, હવે આ બે હારેલા છે એને બે ને પાછા બેહાડવાના. એમાં જે હારે ને એને સજા દેવાની. તો થઈ જાવ તમે તૈયાર બે. હાલો વાહ જવાન વાહ. આ તો ભાઈ હજી તો કેતા વેત જ દાંત કરી. હજી એક મોકો આપું હજી તમને પાછો. હવે બધા આમ રિલેક્સ થઈ જાવ. હા એ ભાઈ કઈ બોલતા નહીં કોઈ. હવે તમે આમ જોવું આમ જોવું જોયું જોયું ને? હવે નહીં બોલતા, હવે નહીં મોકો આપ્યો. ચાલો ભાઈ શું કેવું મૂકી દઉં તમારે? કેમ છે લાગે? શું કેવું તમારે? પતાળી કમરિયા આ તો દાંતે નથી કાઢતેલા. હવે હજર થઈ જાવ ભાઈ. સજા આવવાની છે ને? સજા એટલે જ છે. હવે જય ગાઈસ, આપણો ફોટો લઈએ ગયો આવનો. હા જોઈ ને સા દાંત કાઢતા યાર, આમ થોડું હોય. જો જો આને આમ દાંત કાઢ્યા નહીં ભાઈ, હારી જાઓ. દાંત કાઢી નાખ્યા ભાઈ આપણે. ગૌતમ જીજુ હે દાંત કાઢ્યા હારી ગયા. અમારા જીજાજી હારી ગયા છે. આપણે જીજાજી છે અને આ જીજાજી હારી ગયા. હવે એની માટે સજા હવે મૂકી બેન તે નક્કી કરશે ની સજા જે કરવાની. હાલો મૂકી બેન આવતા રહ્યો. ઓલી કુંડીમાં ઈ કુંડીમાં પછી ઠંડુ લાગશે તો હાલો નક્કી કરો આપણે. હાલો એ સજા આપી દઈએ. લીલું મરચું હાલશે, લાલ મરચું હાલશે. તો ઝાડવે સડી જા ગમે. હા તો એમની માટે ભાઈ ગાઈસ આપણે સજા લઈને આવી ગયા છે. અને સજામાં એવું છે 3 મણનું બાસકું છે, ઘઉંનું ભરેલું બાસકું, એને ઉસકવાનું છે. અને આપણે એની માટેની સજા ઈ છે ભાઈ, સ્વીકારવા માટે તૈયાર થઈ જાય. ખંભે નહીં, ખાલી ગમે એટલું ઉસક. હા ઈ ના યાર ઈ તો થોડુંક તો ઉસકવું પડશે ભાઈ એને. હવે આપણે જોઈ ભાઈ 3 મણ એટલે વજન થઈ જાય ઘણો બધો. 60 કિલા વજન થયો એટલે તો આપણે આ સજા છે એ એમની માટે તૈયાર થઈ જાવ તમે તાર. આમ આમ કઈ ઘટે જ નહીં. પીળું નહીં ભાઈ, ઓલું નાનું ઉપર પડ્યું ને લાલ. નાનું થોડું ઈ તો ઓછું છે. આ પીળું ઈ જ લેવાનું. 50 કિલોનું તો હશે જ નહીં. ઈ જો અહીંયા ઊભા છે અમારા જીજાજી.
અને તમને કેવી ફિલિંગ થાય છે તમે જે કાંઈ કહેજો ઉસકવાનું છે આ જો આ બાસ્કું છે ને આ પીળું બાસ્કું આને ઉસકવાનું છે કેમ લાગે ફિલિંગ બિલિંગ કાંઈ ન થાય ખવાઈ ગયું છે જોરદાર જો હાલે એટલે કાંઈ કહેવાય નહીં શક્તિ એટલી બધી નથી હવે સાવું જેવો જાવું ન પડે એ વાત સાચી હો તમારી તો હવે આપણે સજા માટે થઈ જાવ તૈયાર અને કરો બાસ્કું તમારું ઊંચું આ પદાય જાય એટલું બાસકું છે કારણ કે 60 કિલો વજન છે આમાં ચોર લગા કર હૈશો પેટનો દાંડો રહી જાય જય હનુમાન દાદા તમે બસ બસ હવે રેવા જો હવે નથી કરવું હું શું બસ બસ કર્યું હો ભાઈ થોડુંક ઊંચું કર્યું કેમ લાગ્યું કેવો વજન લાગ્યો તમને વજન તો હોય જ ને મિત્રો કારણ કે ઘઉં છે એમ. પરસેવો વળી ગયો પરસેવો ન થયો તરીકો છે એટલે. તો હેલો ગાઈસ તો આપણે જે બાસ્ક ઊંચું કરવાનું હતું એ ઊંચું કરી લીધું છે ને આ વિડીયો અત્યારે અહીંયા આપણે નાનો એવો વિડીયો થશે પણ તોય વિડીયોમાં આવી થોડીક મજા ને બહુ મજા એવી ખાસ નહીં પણ તોય તમને હે અને આમાં જો તમને કાંઈ એવું લાગે કોમેન્ટ કરો અમને નવી નવી કેવો વિડીયો બનાવી આ તો હું છે નવરા બેઠા ને તો અમારે એક કન્ટેન્ટ બની જાય બાકી મહેમાન આવેલા હતા એટલે મહેમાને યુટ્યુબર છે સારા છે મિત્તલ ગૌતમ વ્લોગ અને આપણે તમને અહીંયા દેખાડી દઈએ એનું નામ આમાંથી સર્ચ કરી લેજો જો તો એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ને સપોર્ટ આપજો આપણાથી મહેમાન છે ખાસ કરીને હા અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો હળુક સારાની અને આ વિડીયોને અત્યારે આપણે અહીંયા એન્ડ કરી બધાને બાય બાય જય માતાજી